ધોરણ 12 રસાયણ વિજ્ઞાન એકમ 12 આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ ભાગ 2 ઓર્ગેનિક કમ્પાઉન્ડ જેનું નામકરણ બે પદ્ધતિ મુજબ એક એના સામાન્ય નામ અને બીજું આઈયુપીએસી પદ્ધતિ મુજબ નામકરણ થાય। સામાન્ય રીતે કાર્બોનિલ સંયોજનો જેમ કે ફોર્મિક એસિડ, ફોર્માલ્ડિહાઇડ, એસિટોન વગેરે સામાન્ય નામ છે। ઓર્ગેનિક કમ્પાઉન્ડના સામાન્ય નામ છે, કમર્શિયલ નેમ છે। અહીં આલ્ડીહાઇડ અને કીટોન ના સામાન્ય નામ તથા એના આઈયુપીએસી નામકરણ અંગે ચર્ચા કરીશું। સૌપ્રથમ તો જે કંઈક વિસ્થાપક સમૂહ છે એના સ્થાન આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા જેવા ગ્રીક અક્ષરો દ્વારા લખવામાં આવે છે। દાખલા તરીકે એક ઉદાહરણ સમજીએ। CHO CH2 CH Br CH3 અહીં સંયોજનમાં આલ્ડીહાઇડ સમૂહ અને એક વિસ્થાપક સમૂહ તરીકે બ્રોમિન, આલ્ડીહાઇડ સમૂહ સાથે જે કાર્બન જોડાયો છે એ આલ્ફા થશે, ત્યારબાદ બીટા અને ત્યારબાદ ગેમા। અહીં 4 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા છે તો એને બ્યુટેન કહેવાશે અને આલ્ડીહાઇડ સમૂહ છે માટે એને પ્રત્યય લાગશે આલ્ડીહાઇડ। તો અહીં સૌપ્રથમ બીટા સ્થાન દર્શાવવું પડશે તો બીટા એની સાથે જોડાયેલ સમૂહ બ્રોમો, બીટા બ્રોમો બ્યુટેરાલ્ડીહાઇડ। એક અન્ય ઉદાહરણ લઈએ। CH3 CH 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 6 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા જેમાં એસિડ સમૂહ હાજર છે। Cl Br જોડી દઈએ, એ સાથે એક આયોડો જોડી દઈએ અને અહીં CH2 રાખીએ। તો આ તરફ જોઈએ છીએ તો અહીં એસિડ COOH સમૂહ છે, એની તરત પછીનો કાર્બન એ આલ્ફા પોઝિશન થશે, બીટા, ગેમા અને ડેલ્ટા। અહીં આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ બ્રોમિન પ્રથમ આવશે, બ્રોમો, ત્યારબાદ ક્લોરો અને ત્યારબાદ આયોડો। તો નામકરણ થશે ગેમા બ્રોમો, ડેલ્ટા ક્લોરો, બીટા આયોડો। હવે અહીં 1 2 3 4 5 6 6 કાર્બન ધરાવતી શૃંખલા છે તો નામકરણ થશે એનું કેપ્રોઇક એસિડ।
આ કેટલાક ઉદાહરણ સમજી ગયા બાદ હવે IUPAC નામકરણ અંગે ચર્ચા કરીશું. IUPAC નામકરણના કેટલાક નિયમો અને સાથે સાથે એના ઉદાહરણ. તો અહીં વર્ડ રૂટ, જે લાંબામાં લાંબી કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હોય. ત્યારબાદ એનો પ્રથમ પ્રત્યય, જેમાં એક બંધ હોય તો N, જો દ્વિબંધ હોય, કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ હોય તો ઇન, અને કાર્બન કાર્બન વચ્ચે જો ત્રિબંધ હોય તો આયન પ્રત્યય લાગશે. અને ત્યારબાદ જે સમૂહ જોડાયો હોય એનો પ્રત્યય એ દ્વિતીય પ્રત્યય થશે. અને સાથે સાથે ક્રિયાશીલ સમૂહ, જેના પૂર્વક અને પ્રત્યય, પૂર્વક જેને પ્રિફિક્સ કહીશું અને પ્રત્યય સફિક્સ એ અંતમાં લાગે. અને પૂર્વક એ નામથી પહેલા લાગશે. એ આલ્ડીહાઇડ માટે અને કીટોન માટેના પ્રત્યય અને પૂર્વક સફિક્સ એન્ડ પ્રિફિક્સ. સફિક્સ આલ્ડીહાઇડ માટે આલ અને કીટોન માટે ઓન રહેશે. જ્યારે પૂર્વક અહીં ઓક્સો રહેશે આલ્ડીહાઇડ માટે, અને કીટોન માટે પણ એ જ પૂર્વક રહેશે, ઓક્સો. ત્યારબાદ પ્રેફરન્સ આલ્ડીહાઇડ માટે તો એનો પ્રત્યય આલ રહેશે. જો આલ પ્રત્યય પોસિબલ ન હોય તો કાર્બાલ્ડીહાઇડ, અને જો કાર્બાલ્ડીહાઇડ પોસિબલ નહીં હશે તો અને તો જ ઓક્સો નો ઉપયોગ થશે, ઓક્સો પૂર્વકનો ઉપયોગ થશે. આટલી બાબત ધ્યાન પર રાખવી. જો આલ પોસિબલ નહીં હોય તો કાર્બાલ્ડીહાઇડ, કાર્બાલ્ડીહાઇડ પોસિબલ નહીં હોય તો પૂર્વક તરીકે અહીં ઓક્સો લાગશે. તો આલ, કાર્બાલ્ડીહાઇડ અને ઓક્સો. બીજી અગત્યની બાબત કે આલ્ડીહાઇડ સમૂહ હંમેશા અંતમાં હશે, મતલબ એ સૌથી છેલ્લે પ્રથમ કાર્બન સાથે જોડાયો હશે, સૌથી છેલ્લે. દાખલા તરીકે અહીં ઉદાહરણ સમજીએ. એક કાર્બન ધરાવતું આલ્ડીહાઇડ સમૂહ છે. અહીં માત્ર એક કાર્બન આલ્ડીહાઇડના કાર્બનને ગણતરીમાં લેવાનો છે, તો એ થશે મિથ. બીજી બાબત, માત્ર એક બંધથી જોડાયો છે માટે પ્રત્યય એન લાગશે, અને સમૂહ આલ્ડીહાઇડ હોવાથી એનો પ્રત્યય આલ થશે. આમ
IUPAC નામકરણ થશે મિથેનાલ। ત્યારબાદ CH3 CH2 હંમેશા આલ્ડિહાઇડ એ છેડા ઉપર ટર્મિનલ પોઝિશન ઉપર જ હશે, જેના કાર્બનને ગણતરીમાં લેવાનો છે 1 2 3, 3 કાર્બન ધરાવતી શૃંખલા, તો અહીં પ્રોપ। ત્યારબાદ કાર્બન કાર્બન એક બંધથી જોડાયા છે, માટે એક બંધ માટે પ્રત્યય શું લાગશે તો કે N। ત્યારબાદ બીજો કોઈ અન્ય સમૂહ જોડાયો નથી, તો આલ્ડિહાઇડ માટે આલ પ્રત્યય લાગશે। આમ નામકરણ થશે પ્રોપેનાલ। ત્યારબાદ CH3 CH ડબલ બોન્ડ CH। મિત્રો કીટોન નથી, આ પણ આલ્ડિહાઇડ સમૂહ જ છે। 1 2 3 અને 4 કાર્બન ધરાવતી શૃંખલા માટે બ્યુટ। હવે આ તરફ જોઈશું તો કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે દ્વિબંધ છે, આથી પ્રત્યય ઇન લાગશે। અને ત્યારબાદ બીજો કોઈ અન્ય સમૂહ નથી જોડાયો, આલ્ડિહાઇડ માટે આલ રહેશે, પરંતુ અહીં દ્વિબંધનું સ્થાન દર્શાવવું પડશે, તો એ બીજા સ્થાન ઉપર છે, તો બ્યુટ ટુ ઇન આલ, બ્યુટ ટુ ઇન આલ, ઇનાલ। એ જ પ્રમાણે અન્ય ઉદાહરણ CH2 ડબલ બોન્ડ CH, CHO આલ્ડિહાઇડ ગ્રુપ 1 2 3, 3 કાર્બન ધરાવતી શૃંખલા પ્રોપ, બીજા સ્થાન ઉપર દ્વિબંધ માટે 2 ઇન વત્તા આલ પ્રત્યય લાગશે, તો નામકરણ થશે પ્રોપ 2 ઇનાલ પ્રોપિનાલ અથવા તો 2 પ્રોપિનાલ। અને એનું સામાન્ય નામ થશે એક્રોલિન। ખાસ અગત્યનું છે, અહીં મિથોક્સી સમૂહ જોડીએ અને આ તરફ હાઇડ્રોક્સિલ સમૂહ, તો અહીં નામકરણ આલ્ડિહાઇડ સમૂહ જોડાયેલ છે, ફર્સ્ટ કાર્બન થશે, વર્ડરૂટનો હિસ્સો નથી, 1 2 3 4 5 6। ચોથા સ્થાન ઉપર હાઇડ્રોક્સિલ સમૂહ છે અને ત્રીજા સ્થાન ઉપર મિથોક્સી સમૂહ છે। આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ હાઇડ્રોક્સિલ સમૂહ પ્રથમ આવશે, ત્યારબાદ મિથોક્સી આવશે અને બાકીનો જે ભાગ છે એને આપણે બેન્ઝાલ્ડિહાઇડ તરીકે ઓળખીશું। તો નામકરણ થશે અહીં 4 હાઇડ્રોક્સી 3 મિથોક્સી। હવે
जो एने वर्ड रूटनो हिस्सो न गणीए तो बेन्जीन कार्बाल्डिहाइड लखी शकाय अथवा तो डायरेक्ट पण लखी शकाशे बेन्जाल्डिहाइड। અને એનું સામાન્ય નામ થશે વેનિલિન। CH डबल बॉन्ड CH CHO। तो અહીં કાર્બનની લાંબા લાંબી શૃંખલા નંબર 1 2 3 3 કાર્બનની શૃંખલા। તો પ્રોપ બીજા સ્થાન ઉપર અહીં દ્વિબંધ માટે ઇન પ્રત્યય લાગશે અને આલ્ડીહાઇડ માટે આલ, પરંતુ અહીં જોઈશું તો ત્રીજા સ્થાન ઉપર ફિનાઇલ સમૂહ પણ જોડાયેલ છે જે પૂર્વક તરીકે લાગશે અહીં 3 ફિનાઇલ। તો નામકરણ થશે 3 ફિનાઇલ પ્રોપ 2 ઇનાલ, જેને સિનેમાલ્ડીહાઇડ તરીકે નામકરણ થશે। કોમન નામ સામાન્ય નામ થશે જે તજ સિનેમનમાંથી મેળવવામાં આવે છે। હવે અહીં બેન્ઝીન સાથે 2 આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલ છે। હવે નામકરણ કરવું છે તો આ તરફ 2 આલ્ડીહાઇડ સમૂહ જોડાયા છે, તો કયા તરફથી નામકરણ કરવું એ મુશ્કેલ ભર્યું છે અને આલ પ્રત્યય લગાવવો મુશ્કેલ છે। તો જો આલ પ્રત્યય ન લાગે તો એના પછી પ્રેફરન્સ કોણ આવશે તો કે કાર્બાલ્ડીહાઇડ અને બાકીનો જે ભાગ છે એ થશે બેન્ઝીન। તો અહીં 2 આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલ છે, નામકરણ થશે બેન્ઝીન 1,2 ડાઇકાર્બાલ્ડીહાઇડ। અને એને થેલાલ્ડીહાઇડ તરીકે ઓળખીશું। એક સાયક્લિક સંયોજન છે જેની સાથે આલ્ડીહાઇડ સમૂહ જોડાયેલ છે। હવે આ જે આલ્ડીહાઇડ છે એ આલ્ડીહાઇડ એ વર્ડ રૂટનો હિસ્સો નથી। અહીં 1 2 3 4 અને 5 કાર્બન ધરાવતું સાયક્લિક સંયોજન છે જેને સાયક્લોપેન્ટેન તરીકે ઓળખીશું। અને જ્યારે વર્ડ રૂટનો હિસ્સો ન હોય ત્યારે આલ પ્રત્યય ન લાગે પરંતુ કાર્બાલ્ડીહાઇડ પ્રત્યય લાગશે। તો આમ નામકરણ થશે સાયક્લો, જે પ્રિફિક્સ તરીકે રહેશે અહીં પૂર્વક તરીકે, અને પેન્ટેન ને CHO માટે લાગશે કાર્બાલ્ડીહાઇડ। તો આમ નામકરણ થશે સાયક્લોપેન્ટેન કાર્બાલ્ડીહાઇડ। ત્યારબાદ
જે કંઈક સંયોજન છે એમાં 3 આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. હવે આ 3 આલ્ડીહાઇડ સમૂહ હાજર હોવાથી અહીં પ્રેફરન્સ કયા આલ્ડીહાઇડને આપવો એ મુશ્કેલ ભર્યું છે. તો બેટર છે કે 3 આલ્ડીહાઇડ સિવાયની જે કાર્બન ચેન છે એને મુખ્ય શૃંખલા તરીકે ગણી લો. એટલે એક આલ્ડીહાઇડ નહીં તો કોઈ પણ આલ્ડીહાઇડ નહીં. આમ અહીં કાર્બન 1, 2, 3 અથવા તો આ તરફથી પણ નંબર આપશો તો એક સમાન જ રહેશે. આમ અહીં 3 કાર્બન પરમાણુ ધરાવતી શૃંખલા તો પ્રોપ થશે. ત્યારબાદ એક સિંગલ, અહીં સિંગલ બંધ જ છે માટે એન પ્રત્યય લાગશે. હવે જ્યારે આલ્ડીહાઇડ એ વર્ડરૂટનો હિસ્સો ન હોય, મૂળ નામનો હિસ્સો ન હોય, ત્યારે પ્રત્યય લાગશે કાર્બાલ્ડીહાઇડ. એવા કેટલા 3 આલ્ડીહાઇડ સમૂહ છે માટે લખીશું ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. હજી એક કામ બાકી રહી ગયું, દરેકને સ્થાન. તો પ્રથમ સ્થાન, દ્વિતીય અને તૃતીય સ્થાન, તો 1, 2, 3. આમ નામકરણ થશે પ્રોપેન 1, 2, 3 ટ્રાય કાર્બાલ્ડીહાઇડ. ત્યારબાદ એક કીટોનિક સંયોજન લઈ લઈએ. સામાન્ય નામ આપણે જાણીએ છીએ એસિટોફિનોન, પરંતુ IUPAC નામકરણ અહીં પ્રથમ કાર્બન અને દ્વિતીય કાર્બન, 2 કાર્બન અને સાથે સાથે કીટોન સમૂહ હાજર છે. તો પ્રથમ સ્થાન ઉપર ફિનાઇલ સમૂહ, 1 ફિનાઇલ. હવે 2 કાર્બન માટે ઇથેન, પ્લસ શું થશે તો કીટોન માટે અહીં ઓન પ્રત્યય લાગશે અને એની પોઝિશન પણ દર્શાવીશું તો 1 ઓન. તો નામકરણ થશે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન. IUPAC નામ. અને એસિટોફિનોન નું બીજું એક કોમન નેમ થશે અહીં મિથાઇલ સમૂહ માટે મિથાઇલ ફિનાઇલ અને સાથે સાથે કીટોન. તો મિથાઇલ ફિનાઇલ કીટોન. આલ્ફાબેટિકલ ઓર્ડર મુજબ મિથાઇલ પહેલાં આવે અને ત્યારબાદ ફિનાઇલ માટે પી આવશે, એટલા માટે મિથાઇલ ફિનાઇલ કીટોન. અહીં જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર જેનું કોમન નેમ છે બેન્ઝોફિનોન. હવે 2 ફિનાઇલ રિંગ જોડાઈ છે તો ડાયફિનાઇલ અને કીટોન સમૂહ છે તો કીટોન, ડાયફિનાઇલ કીટોન.
IUPAC નામ અહીં માત્ર એક કાર્બન તો મિથેન અને એની સાથેનો પ્રત્યય મિથેનોન અને ડાયફિનાઇલ એ પૂર્વક તરીકે નામકરણ થશે ડાયફિનાઇલ મિથેનોન. ત્યારબાદ સાયક્લિક સંયોજન સાથે કીટોન સમૂહ જોડાયેલ છે અને મિથાઇલ સમૂહ જોડાયેલ છે. જે કીટોન સમૂહ છે એની સાથે એની પછી તરત પછીનો જે કાર્બન છે એને આલ્ફા પોઝિશન તરીકે દર્શાવીશું. તો સામાન્ય નામ થશે અહીં આલ્ફા મિથાઇલ અને બાકીનો જે ભાગ છે એને સાયક્લોહેક્ઝેનોન તરીકે ઓળખીશું. IUPAC નામ અહીં ફર્સ્ટ કાર્બન, સેકન્ડ, 3, 4, 5, 6, 2 મિથાઇલ સાયક્લો હેક્ઝેનોન થશે IUPAC નામ. મિત્રો અહીં આલ્ડીહાઇડ કીટોનના IUPAC નામકરણ બાદ નેક્સ્ટ ભાગમાં આલ્ડીહાઇડ કીટોનના બંધારણ અંગે ચર્ચા કરીશું તથા એની બનાવટ અંગે ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.